જય સિયારામ મિત્રો, કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવન ધ શ્લોકની અંદર. મિત્રો, આજનો આપણો જે હું તમારી સમક્ષ એક પ્રસંગ લઈને આવ્યો છું તુલસીદાસજીનો. તુલસીદાસજી કે જેમાંથી આપણે કોઈ એનાથી કોઈ પરિચિત, બધા પરિચિત છે, એનાથી કોઈ વંચિત તો છે નહીં. મતલબ આપણે એમની હનુમાન ચાલીસા અવારનવાર સાંભળતા હોઈએ છીએ અને એમનું અધ્યયન પણ કરતા હોઈએ છીએ. તો આજે એમના પ્રસંગનો એ રીતનો છે કે તુલસીદાસજી કે જે રામચરિત માનસની રચના કરવા બેઠા હોય છે ત્યારે એમને એક પહેલા શરૂઆત કરે છે ત્યારે બે પંક્તિ લખે છે, શ્રી રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. મતલબ આનો અર્થ એ થાય છે કે પૃથ્વીની અંદર બધા સ્વરૂપની અંદર રામ જ છે. આપણે હંમેશા રામને પ્રણામ કરવો જોઈએ, એટલે બધી જગ્યાએ રામ જ છે. એ રીતની પહેલી ચોપાઈ લખે છે. પછી ઘડીક ચોપાઈ લખીને જાય છે આટો. ત્યાં એ ગામ તરફ પ્રસ્થાન કરે છે. ત્યાં રસ્તાની અંદર એક બાળક આવે છે દોડતો દોડતો. હવે બાળક સામો આવતો હોય ને ત્યારે તુલસીદાસજી જોવે છે. ત્યારે એમને પૂછે છે બાળકને, કેમ તો મારી સમક્ષ આમ આજે દોડતો દોડતો આવ્યો છો? ત્યારે બાળક એમ કહે છે કે મહાત્માજી, તુલસીદાસજી, તમે કે આઈને ન્યા જાઓ માં ગામની અંદર. તો કે કેમ? કે ગામની અંદર એક આંખલો છે કે જે ગાંડો છો છે, મતલબ કે જે બધા લોકોને મારવા દોડે છે. તુલસીદાસજી કહે કે ના ના, હું કાંઈ આખલાથી બીવ નહીં. બાળક કહે કે તમે કે લાલ વસ્ત્ર પહેર્યા છે, કે એ ભડકેલો છે અને તમારા લાલ વસ્ત્ર જોશે ને તો વધારે ભડકશે, જેનાથી તમને નુકસાન પણ કરી શકે છે. એટલે તો તુલસીદાસજી વિચાર કરે છે, મેં તો સોપાઈ લખી જ છે કે બધાની અંદર રામ હોય છે, હું તો આખલાને પ્રણામ કરીશ. પ્રણામ કરીને ત્યાંથી નીકળી જાય. ત્યારે તુલસીદાસજી જાય છે, બાળકનું માનતા નથી ને જાય છે. આખલા ભાઈ પોગે આખલો એ લાલ વસ્ત્ર જોઈને વધારે ભડકે છે. ભડકે એટલે તુલસીદાસજીને એક ઢીક મારે છે અને તુલસીદાસજી પાછા પડી જાય છે. અને એ ફૂલ ગુસ્સાની અંદર તુલસીદાસજી ભરાઈ જાય છે. એ ગામમાંથી પાછા વળે છે કે જે જંગલની અંદર બેહીને એને જે ચોપાઈ લખી છે ત્યાં જાય છે. ત્યાં જઈને ચોપાઈ ફાડવા જાય ને ત્યાં તમને આપણે લોકોને ખબર જ છે કે હંધાઈથી મોટા જો રામ ભક્ત હોય ને તો હનુમાનજી દાદા. એ ચોપાઈ લખેલી હતી ને એની અંદર પછી રામ સ્વયં બિરાજમાન થઈ ગયા છે. અને હનુમાન દાદા ત્યાં આવે છે અને તુલસીદાસજી કહે છે, યજમાન, આ તમે શું કરી રહ્યા છો? કેમ કે આ ચોપાઈ રામ લખેલી કે તમે ફાડી નાખો છો? ત્યારે તુલસીદાસજી અને આજે આખો પ્રસંગ બન્યો ને, તુલસીદાસજી હનુમાનજી સમક્ષ પ્રસ્તુત કરે છે કે મેં આવી રીતની જે ચોપાઈ લખી છે કે બધા જ ની અંદર રામ હોય છે. અને આવી રીતે મેં આખલાને પ્રણામ કર્યા કે મને એમ કે એની અંદર રામ છે, મેં એમને પ્રણામ કર્યા. ત્યારે આખલાએ આ રીતે મને ઢીક મારીને પછાડી દીધો. ત્યારે હનુમાનજી દાદા છે કે જે થોડાક મુસ્કુરાય છે અને એક સરસ મજાનો જવાબ આપે છે, તમે ચોપાઈ લખી છે, બિલકુલ સાચી ચોપાઈ છે. તુલસીદાસજી કહે છે, તો આજે મારી સાથે બન્યું એમ કેમ? ત્યારે એમ કહે છે, તમને કે અભિમાનની અંદર તમે આવી ગયા અને તમે આખલાની અંદર રામ જોયા, તો તમને જે પેલા ઓલો બાળક હતો કે જે કેવા આવ્યો કે તમે ત્યાં જાઓમાં, તમે બાળકની અંદર રામ ન જોયા? જો તમે આજે એ બાળકની અંદર રામ જોયા હોત ને તો તમે પાછા વળી જાવ હોત. જો તમે એ બાળકની અંદર રામ જોઈને પાછા વળી જાવ હોત ને તો આજે તમને આખલો ઢીક ન મારે. મતલબ અભિમાનના કારણે એ તુલસીદાસજીને આખલાએ ઢીક મારી. મતલબ મિત્રો, આપણે આની અંદરથી આ પ્રસંગ દ્વારા આપણે એ શીખ મેળવવાની છે કે કોઈ પણ વ્યક્તિ આત્મવિશ્વાસથી જો કઈ કામ કરે કે મારી ઉપર મને વિશ્વાસ છે, ઓવર કોન્ફિડન્સ આપણે એને કહેવાય, જો ઓવર કોન્ફિડન્સથી જો એ કામ કરે ને, એ મતલબ જે મોટા સંત તુલસીદાસજી કે જે એ ખુદ થાપ ખાઈ ગયા છે, તો આપણે તો એમની સમક્ષ શું છવી? મતલબ આપણે ખોટું નહીં, કારણ કે આના કારણે બને છે કેવું કે આપણે પરિસ્થિતિ આપણી હોય, ભૂલ આપણી હોય, છતાં જ્યારે એનું કાંઈ ખરાબ ઓલું આવે છે ને, જ્યારે એનું પરિણામ, ત્યારે આપણે દોષ ભગવાનને દઈએ છીએ. મતલબ આપણે જ્યારે નિર્ણય કરીએ તો બહુ વિચારી નિર્ણય કરવાનો, બહુ સમય લઈને નિર્ણય કરવાનો. જો મોટા સંત છે તુલસીદાસજી કે જે પણ થાપ ખાઈ ગયા, તો આપણે તો એમની સમક્ષ શું છે? કાંઈ નથી. મતલબ હું તમને આજે એક ઉદાહરણ દેવા માંગુ છું. ડોક્ટર છે, ડોક્ટર એ આપણી અંદર બીમારી જ ખોટી નિદાન કરે છે તો દવા ખોટી જ મળશે. અને જો દવા જ ખોટી મળશે તો એ પરિસ્થિતિ બહુ વિપરીત થઈ જાય. પછી આપણે અંદર ભગવાનને દોષ નથી દઈ શકતા, ભૂલ આપણી છે. મતલબ આપણે આપણી અંદર ઓવર કોન્ફિડન્સ ન રાખવો જોઈએ. આપણે જે કરીએ છીએ બહુ વિચારીને, બહુ સમય લઈ અને પછી જ તે કામ કરવાનું હોય છે. એટલે જેનાથી આપણે ભગવાનને દોષ નહીં, પણ આપણે એનું પરિણામ સારું આવે. બહુ વિચારીને, બહુ સમજીને આપણે કામ કર્યું તો એનું પરિણામ સારું જ આવે છે. મતલબ મિત્રો, આપણો આજનો આ જે વિડીયો હતો ને, એ જ હતું કે આપણે ઓવર કોન્ફિડન્સ નહીં ને બહુ વિચારીને બહુ સમજીને નિર્ણય લેવાનો. મિત્રો, તમને મારો આ માહિતીવાળો વિડીયો છે કેવો લાગ્યો? અવશ્યથી કોમેન્ટની અંદર જણાવી દો. તમારી પાસે રામાયણ, મહાભારત, ભાગવતનો કોઈ પ્રસંગ હોય તો કોમેન્ટની અંદર શેર કરો. અમે અવશ્ય તમારું નામ લઈને પણ વિડીયો બનાવીશું કે આ વ્યક્તિ આપણને આ પ્રસંગ સજેસ્ટ કર્યો. અને તમારે જો બીજો કંઈ પ્રસંગ સાંભળવો હોય કે રામાયણ, મહાભારત, ભાગવતનો, કે તમારી જીવનની અંદર આ ઘટના બની, આ ઘટનાને રિલેટેડ જો કોઈ પ્રસંગ સાંભળવો હોય તો પણ અવશ્યથી કોમેન્ટ કરજો. આશા કરું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો છે. અને જો પસંદ આવ્યો હોય ને
તો આ વિડીયો અંદર લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.